વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ હશો બધા જ. તો ચાલો હું તમને લોકોને દેખાડું કે ધ્રુવિતા શું કરી રહી છે. આજ હતો શનિવાર એટલે ધ્રુવિતા સવારમાં સ્કૂલે ગઈ હતી અને વહેલી 10:30-11 વાગે સ્કૂલે આવતી રહી છે. તો આવીને એ કંઈક કરવા બેઠી છે. પહેલાં તો એણે હોમવર્ક કર્યું અને હવે અત્યારે કંઈક કલર્સ ને બધું પેપર્સ ને બધું લઈને બેઠી છે. તો આપણે જોઈ શું કરે છે. એ ધ્રુવિતા, હા, શું કરે છો તું? હું આ પેડ થી કાંઈક મસ્ત મજાનું બનાવું છું. શું બનાવે છો તું? તેમાં એક પ્લાસ્ટિક મસ્ત મજાનું લગાડી દીધું છે મેં, અને પછી અહીંયા માર્કર ફેવરીને ઇરેઝ કરશું એટલે ઇરેઝ પણ થઈ જાય. હવે હું આને ડેકોરેટ કરું છું વોટર. તો તમને અત્યારે જોવામાં જેવું તેવું લાગતું હશે. હમણાં હું તમને અને કલરથી મસ્ત મજાનું કરીને તમને બતાવીશ. હા, એ જેમ્સ છે. ધ્રુવિતાને છે ને કલર્સ કામ બહુ ગમે. કાંઈ પણ જો એ આવે ને હોમવર્ક પતાવીને તો એ કલર્સ કામ અથવા કાગળ કામ કરવા જ બેસી જાય છે. તું પતાવી લે હો, તારું કામ ફિનિશ કરી દે. ઓકે, પછી તમે આવજો પાછા. ધ્રુવિતા, કોણ ઉધરસ ખાય છે? આ જીયાંશી ખાય છે અને જેમ્સ વમનાની બહુ ખાય છે ને એટલે ઉધરસ થઈ ગઈ અને શરદી. જો મિત્રો, આ ઢીંગલી છે ને અમારા પાડોશીમાંથી રમવા આવે છે. અમારો પાડોશી ઘરેથી. આમ અમારા રિલેટિવ એ થાય છે. જો આ અને ધ્રુવિતા જ્યારે બંનેનું મૂડ સારું હોય ને ત્યારે બંને ખૂબ સરસ રમે છે. પણ જ્યારે મૂડ ન હોય ને બંનેનું ત્યારે બે બથી ઝઘડી પડે છે. જો તમને હું બતાવું, આ ઝીણકું છે ને, આ ચોકલેટ તને બહુ ભાવે હે જીયાંશી? તને ચોકલેટ બહુ ભાવે? ચોકલેટ ખાઈને પછી શું થાય? દાંત ખરાબ થાય, શરદી ઉધરસ થાય, બીમાર ન પડવી. જો એને એમ નહીં કહેવાનું એને ચોકલેટ બહુ ભાવે એટલે એને ચોકલેટ વિશે કાંઈ નહીં કહેવાનું. નકરી આપણી યાર બઠાણ બટ્ટી ભારે. કોઈ કાં પણ હોય ને મોટા હોય તો લાડુ પાડે અને કહન ખરાબ કરી. જો મારે લાવવાના જ છે ઉતરાયણમાં બધા ન લાવે ને હે ને. ઈ એમ કહે છે હું ફુગા લાવી બે તને નહીં દઉં એમ. વ્હાઈટ કલર કરું છું. જો હું સિલ્વર મસ્ત લાગશે. આ કલર મસ્ત. તો આ છે ધ્રુવિતાના પપ્પા. એ આવ્યા છે અત્યારે જમવા માટે. હાય, કેમ છો? મજામાં હો. તમે જમવા માટે આવ્યા છો? યસ. તો ગાઈસ, બપોરનું કામ પતાવીને હું સૂઈ ગઈ હતી અને જ્યારે હું ઉઠી અને મેં ઉઠીને જોયું તો અમારા બેન કંઈક આવું કરતા હતા. જો એ બપોરે સૂતી જ નથી. મને સૂર આવીને એ પોતે બહારના રૂમમાં ડ્રોઈંગ કરવા આવતી રહી. તો એણે કંઈક આ રીતના ડ્રોઈંગ કર્યા છે. જો જુઓ તો એ મને સૂડ આવીને આ રૂમમાં ડ્રોઈંગ કરે છે. ધ્રુવિતા, બટા તને બહુ જ ડ્રોઈંગ કરવું ગમે છે? તો તારે સૂઈ ન જોવાય ઘડીક? નીંદર નો ઊંઘ નહોતી આવતી તોય ઘડીક ન સૂઈ જવાય? પણ મને ઊંઘ આવે નહીં તો કેવી રીતે અને જો હજી બીજું ડ્રોઈંગ તો શરૂ છે. આવું છે. તો ને મકાઈના ગરમ ગરમ ભજીયા કરું છું. હાલો તમારે ખાવા હોય તો. તો ગાઈસ, કોને કોને મારી જેવી આદત છે કે ઉઠીને તરત ભૂખ લાગે એટલે કે કાંઈક ને કંઈક ખાવું જ જોવે. જો કે આમ તો શિયાળો છે ને એટલે ભૂખ બધાને લાગે. તો જો હું બનાવું છું ગરમ ગરમ મકાઈના ભજીયા. હાલો તમારે ખાવા હોય તો. ભૂખ લાગ રહી. જો આને પણ ભૂખ લાગી. તને ભૂખ લાગી?
हाँ ડ્રોઈંગ ને બધું કરી કરીને જો તારા વાળ તો જો. बाल को भी હાલ હમણાં નાસ્તો બનાવી દઉં હો. कंघी करके ना फिर તો ચાલો બધા ગરમ ગરમ મકાઈના ભજીયા ખાવા આવી જાઓ. કોને કોને મકાઈના ભજીયા ભાવે છે કમેન્ટ કરજો. ધ્રુવીનો તો નાસ્તો કારુનો પતી ગયો, લાસ્ટમાં હું બાકી છું. તો હાલો તમારે બધાને પણ કરવો હોય તો. ધ્રુવી, हाँ તે મકાઈના ભજીયા ખાધા બટા? हाँ તો તને કેવા લાગ્યા એમ તો કે મને? बहुत टेस्टी थे, टेस्ट बहुत थे, ધ્રુવી તને મકાઈના ભજીયા કેવા લાગ્યા બટા? बहुत टेस्टी थे. બહુ ટેસ્ટી હે. हाँ મજા આવી તને? बहुत मज़ा आया. ગરમ ગરમ સરસ હતા ને? हाँ बहुत गरम गरम, बहुत टेस्टी और अच्छे भी थे. मुझे लग रहा था कि एक दो और खा जाओ पर मेरा पेट फुल हो गया था इसलिए. ઠીક એવું છે. તો ગાઈસ તમને બધાને એમ થતું હશે કે શરૂઆતમાં વ્લોગ કેમ હિન્દીમાં આવતા હતા અને હવે ગુજરાતીમાં. તો એમાં કેવું છે ખબર? તો જો મને તો છે ને ગુજરાતી જ ભાવે. આપણે ભલા આપણું ગુજરાતી ભલું. જેવું ગુજરાતીમાં સમજાય ને એવું હિન્દીમાં નથી સમજાતું કે ન આપણે કોઈને સમજાવી શકીએ. એટલે તો મેં ગુજરાતી જ મને ગમે. મેં ધ્રુવીને કીધું હું વ્લોગ કરીશ તો ગુજરાતીમાં કરીશ, પણ અમારે ધ્રુવી એમ કે मैं हिंदी में ब्लॉग करूँगी क्योंकि मुझे गुजराती में ना अच्छा नहीं लगता है ब्लॉग बनाते हुए. પણ ગાઈસ ક્યારેક ક્યારેક એનું ગુજરાતી તો નીકળી જ જાય છે મારી હારે. તો તમે લોકો कभी कभी बोल ऐसे ही गलती हो जाती है गुजराती बोलने में. તો તમે અમારી ખાતર તમે એડજસ્ટ કરજો. હિન્દી ગુજરાતી બધું મિક્સ આવશે અને ક્યારેક ગુજરાતી આવશે. વધારે કાંઈ પણ નહીં આવે ગુજરાતી. હું થોડો પેરેગ્રાફ ગુજરાતી અને હિન્દી પણ બોલીશ. હમણાં કેમ હું હિન્દી બોલતી હતી અત્યારે ગુજરાતી બોલીશ ને હું, તો એટલો પેરેગ્રાફ હું ગુજરાતી બોલીશ અને એટલો પેરેગ્રાફ હું હિન્દીનો બોલીશ. એટલે હું બેય બોલીશ. ઓકે, તું બે બોલજે અને હું તો ગુજરાતી જ બોલીશ. હા એટલે મારી મમ્મી છે ને ખાલી એટલે ગાઈસ એવું છે. પણ તમે એમ ન થાય કે આ પહેલા બ્લોગ કેમ હિન્દીમાં આવ્યા ને હવે ગુજરાતીમાં આવે. અને તો આવું છે ને, જો તમે લોકો વધારે એમ કમેન્ટ આવશે પછી કે વ્લોગ હિન્દીમાં જ બનાવો તો હું મારી રીતે કોશિશ કરીશ કે વ્લોગ હિન્દીમાં જ બનાવીશ. તો જો હું કંઈક બપોરે કારના કરતી હતી પેપરના, એ વસ્તુ બની ગયો છે એ તમને બતાવું. શું કહે છો ધ્રુવિતા તું? હું બપોરે કંઈક બનાવતી હતી ને એ મેં આ બનાવ્યું છે. આ જો ગમે એ પણ કોઈ પણ માર્કર લેવાની આવી અને આપણે જે પણ કાંઈ કરવું હોય ને એ કરવાનું. જો જેમ કે મારે મારો ડી લખવો છે તો મેં ડી લખ્યો. હવે મારાને ઇરેઝ કરવું છે ને તો આ પેજ પણ લઈ શકવાય ને હાથેથી પણ કરી શકાય. વાહ, સરસ બનાવ્યું તે હો. જોઈ લો, પેન પણ થઈ ગયું અને આવી સ્લાઇડ પણ થઈ ગઈ. તો તમને આ સ્લાઇડ કેવી લાગી? મસ્ત લાગી હોય તો લાઈક કરજો પ્લીઝ. તો ગાઈસ આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. આવતા વિડીયોમાં તો મળશું આવતીકાલે નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર. बाय बाय, टेक केयर. फिर मिल बाय बाय, टेक केयर. लाइक एंड सब्सक्राइब करिए.